નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર આપણે ચેપ્ટર નંબર 10 ગુરુત્વાકર્ષણ ભણી રહ્યા છીએ, જેની અંદર આપણો પોઈન્ટ હવે આપણે ભણવાનો છે જે છે મુક્ત પતન. શું પોઈન્ટ છે આપણો? મુક્ત પતન. મુક્ત પતન ઇંગ્લિશમાં કહે છે ફ્રી ફોલ, એટલે કે એ જે પતન કરે છે મતલબ કે પડવું એ મુક્ત છે, એના ઉપર કોઈની અસર જોવા મળતી નથી, આપણે કોઈ બળ લગાવતા નથી. દાખલા તરીકે હું બળ લગાવી પેનને આમ ઉપર જવા દઉં છું તો ઉપર જઈ અને પેન પોતાની રીતે નીચે આવે છે. જે પોતાની રીતે આમ અહીંયાથી છોડી દઉં તો આમ નીચે જાય છે, એ શું કહેવાશે? મુક્ત પતન કહેવાશે. તો મુક્ત પતનનો અર્થ જાણવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ કે એક પથ્થર લો, તેને ઉપર તરફ ફેંકો, તે એક નિશ્ચિત ઊંચાઈ સુધી પહોંચે છે, પછી તે નીચે પડવા લાગે છે. તો આપણે અભ્યાસ કર્યો કે પૃથ્વી પદાર્થોને પોતાની તરફ આકર્ષે છે. આમ થવાનું કારણ ગુરુત્વાકર્ષણ છે. જ્યારે કોઈ પદાર્થ પૃથ્વી તરફ ફક્ત આ બળને કારણે ગતિ કરતો હોય ત્યારે આપણે કહી શકીએ કે પદાર્થ મુક્ત પતન કરે છે. શું કીધું છે? કે જ્યારે કોઈ પદાર્થ પૃથ્વી તરફ, કોને કહીશું? તો કે જ્યારે કોઈ પદાર્થ પૃથ્વી તરફ ફક્ત ગુરુત્વાકર્ષણ બળના કારણે ગતિ કરતો હોય તો તેને આપણે મુક્ત પતન કહે છે. એને શું કહેવાશે? મુક્ત પતન કહેવાશે. તો શું નીચે પડતા પદાર્થના વેગમાં કોઈ ફેરફાર થતો હશે? પડતી વખતે પદાર્થની ગતિની દિશામાં કોઈ પરિવર્તન થતું નથી. એને ગમે તે દિશામાં ફેંકો, એ નીચે તરફ જેમ જતો હશે એમ જ જશે, એની ગતિની દિશા બદલાતી નથી. પરંતુ પૃથ્વીના આકર્ષણના કારણે તેના વેગના મૂલ્યમાં ફેરફાર થાય છે. વેગમાં થતો કોઈ પણ ફેરફાર પ્રવેગ ઉત્પન્ન કરે છે. તો જ્યારે કોઈ પદાર્થ પૃથ્વી તરફ પડતો હોય ત્યારે પ્રવેગ ઉત્પન્ન થાય છે. આ પ્રવેગ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે હોય છે. તેથી આ પ્રવેગને આપણને ગુરુત્વાકર્ષણને કારણે ઉદ્ભવતો પ્રવેગ અથવા તો આપણે શું કહીએ છીએ? ગુરુત્વીય પ્રવેગ કહે છે. શું કીધું છે? કે જ્યારે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે નીચે તરફ ગતિ કરતો હોય ત્યારે શું થશે? તે પદાર્થ ગુરુત્વાકર્ષણના કારણે પ્રવેગ ઉત્પન્ન કરે. તે પ્રવેગને આપણે શું કહીએ છીએ? ગુરુત્વીય પ્રવેગ સ્મોલ જી કહે છે. અને આપણે શું કહીશું? ગુરુત્વીય પ્રવેગ કહે છે. કે જે પ્રવેગ, સામાન્ય પ્રવેગ જે આપણે જોઈએ છે ગતિમાં ઉદ્ભવતો પ્રવેગ છે એના જેવો જ હોય, પણ એને શું કરીશું? તો કે જી વડે દર્શાવીએ છીએ. તેનો એકમ પ્રવેગનો એકમ જ રહેશે. તો ગતિના બીજા નિયમ પરથી આપણે જાણીએ છીએ કે બળ એ દ્રવ્યમાન તથા પ્રવેગનો ગુણાકાર છે. બળ એ શું છે? દ્રવ્યમાન તથા પ્રવેગનો ગુણાકાર છે. તો ધારો કે આપણે પથ્થરનું દ્રવ્યમાન m છે અને આપણે જાણીએ છીએ કે મુક્ત પતન કરતા પદાર્થમાં ગુરુત્વીય બળને કારણે પ્રવેગ ઉત્પન્ન થાય છે અને તેને જી વડે દર્શાવીએ છીએ. તો તેથી ગુરુત્વીય બળનું મૂલ્ય F દ્રવ્યમાન m તથા ગુરુત્વીય પ્રવેગ જીના ગુણાકાર જેટલું હશે. કે કોઈ પદાર્થ મુક્ત પતન કરે છે, આમ નીચે જાય છે, તો એ નીચે જશે ત્યારે એના અંદરથી જે પદાર્થ ઉપર પડશે, જે સપાટી પર પડશે, ત્યાં બળ ઉત્પન્ન કરશે. તો ઉત્પન્ન થતું આ બળ જે છે, એ બળ ઉત્પન્ન થતો બળ છે, એ બળના આપણે મૂલ્ય જોઈએ તો કે મૂલ્ય કેટલું હશે? તો કે આપણે બીજા નિયમ પરથી શું સાબિત કર્યું હતું? કે ગતિના બીજા નિયમ પરથી F બરાબર ma સાબિત આપણે કરેલું. પણ અહીંયા એની જગ્યાએ શું ઉત્પન્ન થાય છે? જી ઉત્પન્ન થાય છે.
એની જગ્યાએ શું મળશે? જી. તો આપણે એમ કહી શકીએ છીએ કે m દળના પદાર્થને મુક્ત પતન કરાવતા ઉત્પન્ન થતો પ્રવેગ કેટલો? g હોય તો લાગતું બળ F બરાબર શું થશે? m ઇન્ટુ g મળશે. અહીંયાથી શું સૂત્ર મળશે આપણને? બળ F ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ g મળે છે. તો હવે આગળ આપણે જે સમીકરણ જોયું હતું કોનું? તો કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું સમીકરણ. કયું સમીકરણ જોયું હતું આપણે? તો કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર F ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર મળતું હતું આપણને? તો કે G કેપિટલ M ઇન્ટુ સ્મોલ m અપોન ડી સ્ક્વેર. બરાબર છે? તો આવું સૂત્ર આપણને ત્યાં મળતું હતું. ક્લિયર? ચલો હવે આપણે અહીંયાથી જે જોયું F ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ જી, તો આમાંથી Fની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ. તો કે માટે F બરાબર શું થશે? mg. તો m ઇન્ટુ જી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ G કેપિટલ M સ્મોલ m અપોન ડી સ્ક્વેર. હવે અહીંયાથી m ઉડી જાય તો g ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? કેપિટલ G કેપિટલ M અપોન ડી સ્ક્વેર. આટલું આપણને એનું સૂત્ર મળે છે. તો કે આને આપણે સમીકરણ નંબર 2 કહીએ. તો અહીં m એ શું છે? તો કે પૃથ્વીનું દળ છે તથા d પદાર્થ તથા પૃથ્વી વચ્ચેનું અંતર છે. તો ધારો કે એક પદાર્થ પૃથ્વી પર કે તેની સપાટીની નજીક છે તો સમીકરણમાં અંતર d પૃથ્વીની ત્રિજ્યા r જેટલું થશે. બરાબર છે? તો કે આ જ સૂત્ર પરથી આપણે જોઈએ તો કે અહીંયા તો શું આવશે? અહીં m શું છે? તો કે પૃથ્વીનું દળ છે અને d શું છે? તો કે d એ પદાર્થ તથા પૃથ્વીના વચ્ચેનું અંતર છે. હવે એમ ધારો કે જો પદાર્થ પૃથ્વીની ક્યાં હોય? પૃથ્વીની સપાટી પર હોય તો d ઇઝ ઇક્વલ ટુ r થશે. જ્યાં r એ શું છે? r તો કે પૃથ્વીની ત્રિજ્યા બરાબર થશે. બરાબર છે? તો આના બરાબર આપણને મળશે. તો હવે અહીંયાથી આપણે જોઈએ તો કે આ d જે હતું એની જગ્યાએ આપણે શું મૂકી દઈશું? અહીંયા d છે એની જગ્યાએ પૃથ્વીની ત્રિજ્યા r લખાશે. તો કે માટે સૂત્ર શું થશે? સ્મોલ g ઇઝ ઇક્વલ ટુ કેપિટલ G m અપોન r સ્ક્વેર. અહીંયાથી આ સૂત્ર આપણને મળે છે. તો હવે જોઈએ કે પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી. પૃથ્વીની ત્રિજ્યા ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ જતાં વધતી જાય છે. તેથી જીનું મૂલ્ય ધ્રુવો પર વિષુવવૃત્તની સાપેક્ષમાં વધુ હશે. જીનું મૂલ્ય કેટલું હશે? તો કે વિષુવવૃત્તની સાપેક્ષમાં ધ્રુવો ઉપર કેવું હશે? વધારે જોવા મળશે. તો મોટા ભાગની ગણતરીઓમાં પૃથ્વીની સપાટી પર અથવા તો તેની નજીક જીનું મૂલ્ય લગભગ અચળ ગણવામાં આવે છે. જીનું મૂલ્ય કેવું છે? અચળ છે પૃથ્વી માટે. પરંતુ પૃથ્વીથી દૂર રહેલા પદાર્થો માટે પૃથ્વીના ગુરુત્વીય બળના કારણે ઉદ્ભવતો પ્રવેગ સમીકરણ પરથી આપણે મેળવી શકીએ છીએ. તો કે આ જે સમીકરણ મળ્યું આપણને એના ઉપરથી જીનું અચળ મૂલ્ય કેટલું છે આપણે એ જાણી શકીએ છીએ. કઈ રીતે જાણી શકીએ છીએ? તો ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્યની ગણતરી કરીએ આપણે સમીકરણમાં કેપિટલ G એટલે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જેનું મૂલ્ય ફિક્સ હતું. કેટલું હતું? કે 6.7 × 10⁻11. કે આમાં આપણે કિંમત મૂકીએ
g ઇઝ ઇક્વલ ટુ 6.7 ગુણ્યા 10⁻11 એમની કિંમત અને આરની કિંમત એટલે કે પૃથ્વીનું દળ અને પૃથ્વીની ત્રિજ્યા એનું આપણે કિંમતો મૂકીએ તો દળ છે 6 ગુણ્યા 10⁻24 6 ગુણ્યા 10⁻24 જ્યારે ત્રિજ્યા જે છે એ 6.4 ગુણ્યા 10�6 મીટર છે આ કેજી છે બરાબર. આ કિંમતો આપણે આ સૂત્રમાં મૂકીશું તો ગણતરી થશે. ચલો તો હવે જોઈએ ગણતરી. તો કે માટે g ઇઝ ઇક્વલ ટુ કેપિટલ G તો કે 6.7 ઇન્ટુ 10⁻11 ક્રોસ m 6.0 ઇન્ટુ 10⁻24 ડિવાઇડેડ બાય r સ્ક્વેર એટલે 6.4 ગુણ્યા 10�6નો વર્ગ. આનું સાદુરૂપ આપો. આનું શું કરીશું આપણે સાદુરૂપ આપીએ તો છેલ્લે જતાં આપણને એની કિંમત 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર આટલી આપણને એની કિંમત મળે છે. તો કે જે કિંમત કોની છે તો કે ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય સ્મોલ જીની કિંમત છે જે હંમેશા માટે કેટલી હશે અચળ રહે છે બરાબર છે. તો હવે આના પછી આપણે જોઈશું એના નેક્સ્ટ પોઈન્ટ કે પૃથ્વીના ગુરુત્વીય બળની અસર હેઠળ પદાર્થોની ગતિ કે ગુરુત્વીય બળ જે લાગે છે એ બળની અસર હેઠળ પદાર્થની ગતિ કેવી જોવા મળશે, કઈ રીતે પદાર્થ ગતિ કરશે. ચલો તો હવે આપણે પોઈન્ટ જોઈએ કે પૃથ્વીના ગુરુત્વીય બળની અસર હેઠળ શું પોઈન્ટ છે પૃથ્વીના ગુરુત્વીય બળની અસર હેઠળ પદાર્થની ગતિ. ગુરુત્વીય બળના કારણે પદાર્થ કેવી ગતિ કરે છે એના વિશે આપણે સમજીએ. તો શું બધા જ પદાર્થો પોલા કે નક્કર, મોટા કે નાના, કોઈ ઊંચાઈ પરથી સમાન દરથી નીચે પડે છે? એટલે કે ગમે તે અલગ અલગ પદાર્થોને એક જ ઊંચાઈ પરથી મૂકવામાં આવે, મુક્ત પતન કરાવવામાં આવે તો શું દરેક પદાર્થ એક જ સરખા સમયે નીચે પહોંચશે? તો આપણે જાણીએ છીએ કે મુક્ત પતનમાં પદાર્થ પ્રવેગનો અનુભવ કરે છે. આપણે સમીકરણ જે આગળ સાબિત કર્યું G વાળું એ સમીકરણ પરથી કે G ઇઝ ઇક્વલ ટુ અહીંયા જે લખેલું હતું કે સ્મોલ g ઇઝ ઇક્વલ ટુ કેપિટલ G ઇન્ટુ m અપોન ડી સ્ક્વેર જે છે એના ઉપરથી પદાર્થ દ્વારા અનુભવાતો પ્રવેગ તેના દ્રવ્યમાન પર આધાર રાખતો નથી. કોની વાત કરી છે અહીંયા કે પૃથ્વીના દ્વારા જે ગુરુત્વાકર્ષણ લાગે છે એના દ્વારા ઉત્પન્ન થતો પ્રવેગ એ સ્મોલ g જે છે એ સ્મોલ g પદાર્થના દળ પર આધાર રાખતો નથી. એટલે કે ગમે તેટલા દળનો પદાર્થ હોય એનો કોઈ ફરક પડશે નહીં. તો એનો અર્થ એ થયો કે પદાર્થ પોલો હોય કે નક્કર હોય, મોટો હોય કે નાનો હોય, એક સરખા દળથી નીચે તરફ પડવો જોઈએ. તો એક વાર્તા મુજબ આ વિચારના સમર્થન માટે ગેલિલિયોએ ઇટાલીમાં આવેલા પિઝાના ઢળતા મિનારા પરથી જુદા જુદા પદાર્થો પડતા મૂક્યા હતા કે પૃથ્વીની નજીક જીનું મૂલ્ય અચળ હોવાથી અચળ પ્રવેગી ગતિના સમીકરણોમાં પ્રવેગ એના બદલે જી મૂકવાથી દરેક સમીકરણો માન્ય રહેશે. બરાબર છે કે આપણે જે અચળ પ્રવેગી ગતિના સમીકરણો જે છે કયા કયા? અચળ પ્રવેગી ગતિના સમીકરણો કયા સમીકરણો હતા? તો v ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી, પછી u ઇઝ ઇક્વલ ટુ s ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/2
એટી સ્ક્વેર અને ત્રીજો હતો વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2as. તો આ ત્રણ જે સમીકરણ જે છે એમાં a ઇઝ ઇક્વલ ટુ જી મૂકતા એની જગ્યાએ આપણે જી મૂકીએ તો આ જે આપણો પોઈન્ટ છે એના માટેના આપણને સમીકરણ મળી જશે. બરાબર છે. તો આ સમીકરણની અંદર આપણે જી મૂકીએ તો આપણને નવા સમીકરણ કયા મળશે? તો ચલો એ જોઈએ હવે આપણે. તો કે અહીંયાથી v ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી છે એની જગ્યાએ આપણને મળશે v ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ જીટી. બરાબર. બીજું સમીકરણ કયું મળશે? તો કે s ઇઝ ઇક્વલ ટુ યુટી પ્લસ 1/2 જીટી સ્ક્વેર. ત્રીજું કયું મળશે? તો કે વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ યુટી વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2GS. આ ત્રણ સમીકરણ આપણને મળશે જે કોના માટે લાગુ પડે છે? તો કે પૃથ્વીના ગુરુત્વીય બળની અસર હેઠળ પદાર્થની ગતિ કરતા પદાર્થ માટે અચળ વેગી સમીકરણો, અચળ પ્રવેગી ગતિ માટેના સમીકરણો છે. તો જ્યાં u તથા v અનુક્રમે પ્રારંભિક તેમજ અંતિમ વેગ તથા s વસ્તુ દ્વારા t સમયમાં કાપેલું અંતર છે. આ સમીકરણના ઉપયોગ વખતે જો પ્રવેગ એ વેગની દિશામાં હોય એટલે કે ગતિની દિશામાં હોય તો તેને ધન લેવાશે અને જો પદાર્થની ગતિ વેગની વિરુદ્ધ દિશામાં હશે તો એ પ્રવેગ ગતિની વિરુદ્ધ દિશામાં હોય તો તેને ઋણ લઈ શકાય છે. બરાબર છે. તો આપણે ચેપ્ટરની અંદર આટલા સુધી જ છે કે અચળ પ્રવેગી ગતિ માટેના સમીકરણો જે હતા એના ઉપરથી મુક્ત પતન કરતા પદાર્થ માટે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે જે પ્રવેગ ઉત્પન્ન થાય છે એના આધારે જીના આધારે ગતિ કરતા પદાર્થ માટેના સમીકરણો છે. બરાબર છે. હવે અહીંયાથી જીનું મૂલ્ય ક્યારે માઇનસ લેવું અને ક્યારે પ્લસ લેવું? તો કે જો પદાર્થ કઈ દિશામાં હોય તો કે આમ ઉપર તરફ ગતિ કરતો હોય. બરાબર છે. પણ ગુરુત્વાકર્ષણ કઈ તરફ લાગશે? ગુરુત્વાકર્ષણ કઈ તરફ લાગે? નીચે તરફ. ને પદાર્થ ઉપર તરફ હોય ત્યારે જીનું મૂલ્ય માઇનસ. અને અહીંયા જ્યારે નીચેની તરફ પદાર્થની ગતિ કેવી? પદાર્થની ગતિ કઈ દિશામાં નીચે તરફ હોય તો જીનું મૂલ્ય શું લેવામાં આવશે? પ્લસ લેવામાં આવે. બરાબર છે. તો આટલું મૂલ્ય મૂકતી વખતે ધ્યાન રાખવું. પણ આ વખતે તમારા ચેપ્ટરો જે છે એમાં દાખલાઓ પૂછાવાના નથી. તો તમારે ગુરુત્વાકર્ષણની અંદર આટલા સુધી જ પૂછાવાનું છે. બીજા કોઈ પોઈન્ટ પૂછાવાના નથી. જે આપણે ચલાવેલા છે એ જ પ્રમાણે એમાંથી પૂછાવાનું છે. ચલો, તો અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. નવું ચેપ્ટર નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આ ચેપ્ટરનું પૂરું રિવિઝન કરવું અને જેમાં ન સમજણ પડે એ મારો કોન્ટેક્ટ કરવો. ધન્યવાદ.